માથેરનમાં રૂમ ચાલુ કરવાનું હોય એવું લાગે છે ને, પણ આ બધું તો બરાબર. પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આજની મસ્ત સવાર પડી હતી બધાના ધોયેલા મૂળા જેવા મોઢા જોઈને, કેમ કે તમારો ભાઈ 15 મિનિટ લેટ આવ્યો હતો. આખું ગામ સૂતું છે ત્યાં અમે નીકળી ગયા હતા અને પહેલો બ્રેક પણ લઈ લીધો. પાછા નીકળી ગયા અને રસ્તામાં પુષ્પા ભાવ જાય છે અમારી આગળ. હવે મસ્ત હોટલ પર ઊભા રહી ગયા ને ત્યાં ઓર્ડર કરી દીધો હતો મસ્ત મજાના મસાલા ઢોસાનો. પછી પાછા નીકળી ગયા રસ્તાની મજા લેતા લેતા. પછી ડીઝલ પુરાવા ઊભા રહ્યા અને એન્ટર થઈ ગયા. અહીંની મહાકાય બિલ્ડિંગ જોઈને અંદાજ તો આવી ગયો છે કે બોમ્બે આવી ગયું. ફાઇનલી પહોંચી ગયા માથેરાનના પાર્કિંગમાં ને ગાડી મૂકી સફર પર નીકળી ગયા લોકલ ઇકોમાં. અમે જાણે રૂમ ચાલુ કરવાની હોય ને એટલો સામાન લઈને આવ્યા હતા ને તો હેરાન થઈ ગયા. પછી મહા મહેનતે હાથલારી મળી એટલે ભાઈ તેમાં બેઠા ને બીજા બધા ચાલતા ચાલતા આવ્યા. પછી તો બહુ જ ભૂખ્યા થયા હતા તો ભાજી અને પુલાવની ઝપટ બોલાવી લીધી. પછી કિશને થોડા ભડાકા કર્યા, એ પણ બાળકોની બંદૂકથી. હવે પડી ગઈ સાંજ એટલે ડિનર કરવા બેસી ગયા ને પછી તો નાચવા ગાવાનો કાર્યક્રમ ચાલ્યો અને અમે જોઈને મજા કરી. આમ અમારો માથેરાનનો પહેલો દિવસ પૂરો થયો. પૂરો વ્લોગ જોવા યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈફ વ્લોગ. જો અમારા વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.